મારું નામ રોહિત છે। આજે સવારે ખાવાના સમયે મમ્મીની થાળીમાં રહેલું થોડું શાક પણ ખતમ થઈ ગયું હતું। જો કે તેમના હાથમાં હજી એક રોટલી બાકી હતી। તેઓ આમ તેમ જોઈ રહ્યા હતા કે કદાચ કોઈ તેમની વાત કહ્યા વિના સમજી જાય। હું તેમના દિલની વાત સમજી ગયો હતો, છતાં હું ચૂપ રહ્યો, કારણ કે અમારા ઘરમાં કોઈની પણ એટલી હિંમત નહોતી કે ભાભી હોવા છતાં પોતે જ શાક લઈ લે। થોડીવાર પછી મમ્મીએ હિંમત એકઠી કરીને કહ્યું, નેહા, થોડું શાક આપો। મમ્મીની વાત સાંભળીને ભાભી થોડા કઠોર અવાજમાં બોલવા લાગ્યા, બસ બસ, તમારી તબિયત તો પહેલેથી જ ખરાબ રહે છે। બ્લડ પ્રેશર હંમેશા વધે છે અને તમને 2 વાર શાક જોઈએ। જે ખાધું તે જ ઘણું છે। મેં ભાઈ તરફ આશાભરી નજરે જોયું કે કદાચ તેઓ કંઈ બોલે, પણ ભાઈ તો એવા ખાવામાં ઝૂકેલા હતા જાણે તેમણે કંઈ સાંભળ્યું જ ન હોય। મમ્મી હાથ લૂછીને ઊભા થવા લાગ્યા તો હું બોલ્યો, ભાભી, જ્યારે મમ્મી આખો દિવસ ઘરનું કામ કરે છે ત્યારે તમને તેમની તબિયતની ખરાબીનો અહેસાસ નથી થતો। મમ્મી ભૂખ્યા રહેશે તો રાતભર તેમને ઊંઘ નહીં આવે। તમે તેમને શાક આપી દો। ભાભી બોલવા લાગ્યા, તું વધારે મમ્મીનો સગો ન બન। આ ઘરમાં જે કંઈ થઈ રહ્યું છે તે મારી આંખોથી છુપાયેલું નથી। તમે બંને મા દીકરો મફતની રોટલીઓ તોડતા રહો છો। તારો ભાઈ કેટલી મહેનત કરે છે તેનો તને અહેસાસ જ નથી। તું હજી સુધી નોકરી શોધવામાં નકામો રહ્યો છો। પહેલા કંઈક કામ કર, પછી આ મોટી મોટી વાતો કર। ના કામનો ન કાજનો, અનાજ દુશ્મન। ભાભીની આ વાતો મને ખૂબ ખરાબ લાગી, છતાં હું ચૂપ રહ્યો। પણ મમ્મીની ભૂખ મારાથી સહન ન થઈ, તેથી મેં મારી કટોરી ઉપાડીને તેમની સામે મૂકી અને કહ્યું, મમ્મી, તમે આ ખાઈ લો। મારી વાત સાંભળીને ભાભીને ગુસ્સો આવ્યો। તેમણે એ કટોરી ઉપાડીને ફર્શ પર ફેંકી દીધી અને કહેવા લાગ્યા, તને મારી વાત એકવારમાં સમજાઈ નહીં? જ્યારે મેં કહ્યું કે વધુ ખાવાનું નહીં આપું, તો તે મારા હુકમની સામે કેમ આવ્યો? આ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા। હું બોલ્યો, ભાભી, તમારામાં તો માનવતા નામની વસ્તુ પણ નથી। આ સાંભળીને ભાભીએ વધુ તીખા અવાજમાં રડવાનું શરૂ કર્યું અને કહેવા લાગ્યા, જો મોહિત, રોહિતની વાતો સાંભળ। આ મારી સાથે બદતમીજી કરે છે। ભાઈએ મને ધારી નજરે જોયું અને કહ્યું, તારી ભાભી પાસે માફી માંગ। હું બોલ્યો, ભાઈ, જ્યાં સુધી ભાભી મમ્મી સાથે અન્યાય કરતા હતા ત્યાં સુધી તો તમે બિલકુલ ગૂંગા બહેરા બનીને બેઠા હતા, અને હવે અચાનક તમને અહેસાસ થયો કે કંઈક ખોટું થઈ રહ્યું છે। તમે કેટલા મોટા જોરુના ગુલામ બની ગયા છો। તમને તમારી મમ્મીની કંઈ ચિંતા જ નથી। ભાઈ ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, મેં તારી બદતમીજી ઘણી સહન કરી। હવે તારા માટે બહેતર એ જ હશે કે અહીંથી નીકળી જા, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય। મને પણ ખૂબ ગુસ્સો આવ્યો। હું બોલ્યો, ભાઈ, સાચું જ છે કે તમારાથી ખરાબ કોઈ નથી। આ વાત પર ભાઈએ મારા મોઢા પર જોરદાર થપ્પડ મારી અને પછી મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી દીધો। હું હક્કાબક્કા ઊભો હતો। મને આ બધાની કલ્પના જ નહોતી। મમ્મી કહેવા લાગ્યા, મોહિત, તને શું થયું? તું ગોલુને આમ ઘરમાંથી ન કાઢી શકે। આ ઘર તેનું પણ છે। તમે બંનેનો આ ઘરમાં સરખો હિસ્સો છે। ભાઈએ કહ્યું, મમ્મી, તમને તમારા બીજા દીકરાની આટલી ચિંતા છે તો તમે પણ તેની સાથે જ ચાલ્યા જાઓ। હું ઘરમાં હવે આ બધું સહન નહીં કરી શકું। મારી મમ્મીને પણ મોટા ભાઈએ ઘરમાંથી કાઢી દીધા। મને મારી કંઈ ચિંતા નહોતી। હું તો ગમે ત્યાં રહી શકતો હતો, રસ્તા પર પણ રાત વિતાવી શકતો હતો, પણ મારી મમ્મીને હું ક્યાં રાખું? હું ખૂબ ગભરાઈ ગયો। હું બોલ્યો, મમ્મી, તમારે આમ ઘર છોડીને ન આવવું જોઈએ હતું। તે તમારા સ્વર્ગસ્થ પતિનું ઘર છે। તમે ત્યાં જ રહેત। હવે હું તમને ક્યાં લઈને ભટકું? મારી પાસે તો રહેવા માટે કોઈ જગ્યા પણ નથી। મારી વાત સાંભળીને મમ્મી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને બોલ્યા, ઠીક છે ને બેટા, પડોશીને મારી જરૂર નથી અને ન તને મારી ચિંતા છે। તેનાથી તો સારું છે કે હું મરી જાઉં। હું ઝેર ખાઈ લઉં। પહેલા એક દીકરાએ ઘરમાંથી કાઢી દીધો અને હવે તું પણ મને ધૂતકારે છે? તો બતાવ હવે હું ક્યાં જાઉં? હું બોલ્યો, મમ્મી, એવી કોઈ વાત નથી। તમે મારી મજબૂરી સમજવાનો પ્રયાસ કરો। હું તમારી જાન નથી છોડાવતો। હું તો ઉલટાનું પરેશાન છું કે હું તમને ક્યાં રાખીશ। મારી પાસે તો પોતે રહેવા માટે જગ્યા નથી અને તમને આમ પરેશાન થતા હું નથી જોઈ શકતો। મારી મમ્મીએ કહ્યું, તું ચિંતા ન કર બેટા, તારી મમ્મી તારી સાથે છે। ભગવાન જરૂર કોઈ ચમત્કાર કરશે। હું મારી મમ્મીને લઈને મારા એક મિત્રના ઘરે ગયો, કારણ કે મને બીજું કંઈ સૂઝ્યું નહીં। હોટેલમાં રહેવા માટે મારી પાસે પૈસા નહોતા। મમ્મીને ખાવાનું ખવડાવવા માટે પણ મારી પાસે એક પૈસો નહોતો। મારા મિત્રએ મને અને મારી મમ્મીનું ખૂબ સારું સ્વાગત કર્યું। મેં તેને કહ્યું કે હું અહીં ફક્ત 2 દિવસ રોકાઈશ અને પછી ચાલ્યો જઈશ। તો મારો મિત્ર બોલ્યો,
તું મમ્મી સાથે આવ્યો છે, તું જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી અહીં રહી શકે છે. મને ખબર હતી કે મારો મિત્ર પણ મારા જેવો જ છે. તે પણ તેના મા બાપના પૈસા પર નભે છે. તે પણ અમારો ખર્ચ વધુ દિવસ સુધી ન ઉપાડી શકે, અને હું કોઈના પર બોજો પણ નહોતો બનવા માંગતો. તેથી મમ્મીને ત્યાં છોડીને હું નોકરીની શોધમાં નીકળી પડ્યો. એ તો નસીબની વાત છે કે ભગવાન કોઈના હાથમાં પૈસા જ પૈસા આપે છે, તો કોઈના હાથ ખાલી રહે છે. મારો ભાઈ મારાથી ઓછો ભણેલો હતો, છતાં તેને એક સારી હોટેલમાં મેનેજરની નોકરી મળી હતી, અને તેનો પગાર પણ ખૂબ સારો હતો. જ્યારે હું તેનાથી વધુ ભણેલો હતો અને હજી સુધી રસ્તાઓ પર ભટકતો હતો. મારી મમ્મી હવે સુરક્ષિત જગ્યાએ હતી, તેથી હું સવારે વહેલો ઉઠીને નોકરીની શોધમાં નીકળી જતો હતો, અને રાતે 10 વાગે જ ઘરે પાછો આવતો હતો. મેં મારા મિત્ર પાસે 2 દિવસનો સમય માંગ્યો હતો, પણ હવે મને તેના ઘરે આવીએ લગભગ 4 દિવસ થઈ ગયા હતા, છતાં મને નોકરી ક્યાંય મળી નહોતી. હવે હું ખૂબ ઉલઝણમાં હતો અને ગભરાઈ ગયો હતો કે હવે હું શું કરું. ચોથા દિવસે મેં વિચાર્યું કે હવે હું મારા મિત્રના ઘરેથી નીકળી જઈશ. આગળ જે ભગવાનને મંજૂર હશે તે થશે. હું નોકરીની શોધમાં ફરી નીકળી પડ્યો હતો. મેં કોઈ પણ જગ્યા છોડી નહોતી, છતાં મને કોઈ સારો જવાબ ન મળ્યો. પછી જ્યારે હું થાકીને એક બાજુએ બેસી ગયો, ત્યારે મારી નજર દિવાલ પર ચોંટેલા એક કાગળ પર પડી. તેના પર લખ્યું હતું કે એક હોસ્પિટલમાં ચપરાસીની જરૂર છે, પગાર 3000 અને રહેવાની વ્યવસ્થા મફત. આ વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં મનમાં કહ્યું, રોહિત, આ નોકરી તારા માટે નથી. મેં તો MBA કર્યું હતું, તો શું હવે હું ચપરાસીની નોકરી કરીશ? મારું દિલ લોહીના આંસુઓ રડવા લાગ્યું. પણ મમ્મીનો ચહેરો મારી આંખો સામે ફરવા લાગ્યો, અને પછી હું વગર કંઈ વિચારીએ ઊભો થયો અને તે સરનામે પહોંચી ગયો જ્યાં ચપરાસીની જરૂર હતી. જ્યારે મેં હોસ્પિટલના સ્ટાફને કહ્યું કે હું ચપરાસીની નોકરી માટે આવ્યો છું, તો તેઓ મને જોઈને હેરાન થઈ ગયા, કારણ કે દેખાવથી હું સારા ઘરનો લાગતો હતો અને ભગવાને મને ખૂબ સુંદર બનાવ્યો હતો. કોલેજના સમયમાં પણ છોકરીઓ મારી સુંદરતાની દીવાની હતી, જાણે હું કોઈ રિયાસતનો રાજકુમાર હોઉં. મને ઇન્ટરવ્યૂ માટે ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો. જ્યારે ડૉક્ટરે મારી ફાઇલ જોઈ તો તેઓ હેરાન થઈ ગયા અને કહેવા લાગ્યા, તે તો MBA કર્યું છે અને તું ચપરાસીની નોકરી કરવા માંગે છે? આ નોકરી તો એવા લોકો માટે છે જેઓ અભણ હોય અને પોતાની મહેનતથી રોજીરોટી કમાવવા ઈચ્છે. તેમણે મને પૂછ્યું, કહે, તું આ કામ કેમ કરવા માંગે છે? આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. હું બોલ્યો, હું ખૂબ મજબૂર છું સાહેબ. ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા ગયો, પણ કંઈ હાથ ન લાગ્યું. મને આ સમયે નોકરીની સખત જરૂર છે, ભલે તે ચપરાસીની જ કેમ ન હોય. આથી હું આ નોકરી કરવા તૈયાર છું. ડૉક્ટરે કહ્યું, જો એવી વાત છે તો હું તને આ નોકરી આપું છું. ડૉક્ટરે મને ચપરાસીની નોકરી આપી દીધી. હોસ્પિટલની પાછળ બનેલા ફ્લેટ્સમાંથી મને એક ફ્લેટ પણ મળી ગયો. મને સમજાતું ન હતું કે આ મારા માટે ખુશીની ક્ષણ છે કે ઉદાસીની. ખેર, જે હતું તે હતું. હું ઘરે ગયો અને મારા મિત્રનો આભાર માન્યો કે મેં કહ્યું તે આ મુશ્કેલ સમયમાં મને ખૂબ સાથ આપ્યો અને મને તમારા ઘરમાં રહેવાની જગ્યા આપી. હવે હું મારી મમ્મીને અહીંથી લઈ જઈ રહ્યો છું. મારો મિત્ર બોલ્યો, તું ક્યાં જાય છે? તો મેં તેને કહ્યું કે મને એક હોસ્પિટલમાં નોકરી મળી છે. તે હસવા લાગ્યો અને બોલ્યો, તું મજાક ન કર. તારું ભણતર MBAનું છે, તો હોસ્પિટલમાં નોકરી કેવી રીતે મળી? હું બોલ્યો, મને ચપરાસીની નોકરી મળી છે. આ સાંભળીને મારા મિત્રની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, યાર રોહિત, મારું ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે, પણ તું આવો અત્યાચાર પોતા પર ન કર. તું હિંમત રાખ, તને સારી નોકરી જરૂર મળશે. ત્યાં સુધી તું મારા ઘરમાં નિશ્ચિત રહી શકે છે. હું બોલ્યો, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને આટલા દિવસ અહીં રાખ્યો અને દરેક રીતે ખ્યાલ રાખ્યો. હું તારું ઋણ જીવનભર નહીં ભૂલું. પણ હવે જ્યારે મને રોજીરોટી મળી રહી છે, તો હું તને નકારી ન શકું. મારા મિત્રએ મને ખૂબ રોક્યો, ખૂબ સમજાવ્યો, પણ હું ન રોકાયો અને મારી મમ્મીને લઈને હોસ્પિટલની પાછળના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો. મમ્મી કહેવા લાગ્યા, તને કેવી નોકરી મળી છે બેટા રોહિત? તો મેં કહ્યું, મમ્મી, હું ઓરડામાં બેસીને કોમ્પ્યુટર પર હિસાબ કિતાબ કરીશ. આ સાંભળીને મારી મમ્મી ખૂબ ખુશ થઈ ગયા. હવે હું તેમને સાચું તો ન કહી શકતો, નહીં તો તેઓ ટેન્શન લેત અને તેમનું બ્લડ પ્રેશર વધી જાત. ખેર, હવે હું રોજ કામ પર જતો, ખૂબ રસથી હોસ્પિટલમાં સફાઈનું કામ કરતો અને વિચારતો કે કદાચ મારા નસીબમાં આ જ લખ્યું છે. દરેક માણસ પોતાના નસીબનું જ ખાય છે, તો કદાચ મારા નસીબમાં આ ગરીબી અને ઓછા પગારવાળી નાની નોકરી લખી હતી. હું બેકારમાં મોટી મોટી નોકરીઓના સપના જોતો હતો. મેં પોતાને ઠપકો આપ્યો. ઘણીવાર હું પોતાની સાથે લડતો રહેતો
કારણ કે મેં મારા જીવનમાં ઘણી આશાઓ રાખી હતી. ખેર, જે થવાનું હતું તે થઈ ગયું. આખો મહિના હું ખૂબ સારી રીતે કામ કરતો રહ્યો. ડોક્ટરે મને તેમની ઓફિસમાં બોલાવીને મારી ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે તારી તરફથી અમને કોઈ ફરિયાદ નથી મળી. પછી ડોક્ટરે મને કહ્યું કે મેં મારા એક મિત્રને તારી ફાઇલ આપી છે, તે જોશે કે તે તારા માટે કંઈ કરી શકે છે કે નહીં. મને આશા છે કે તે તને ક્યાંય સારી નોકરીએ લગાડી દેશે. આ વાત સાંભળીને હું ખૂબ ખુશ થયો. હું બોલ્યો, ડોક્ટર સાહેબ, જો આવું થઈ ગયું તો હું તમારું ઋણ જીવનભર નહીં ભૂલું. હું તમને આખી જિંદગી દુઆઓ આપીશ. ડોક્ટર હસી પડ્યા. તેમણે મારા હાથમાં 3000 મૂક્યા અને કહેવા લાગ્યા, લે, આ તારો પગાર. મેં ઝડપથી પગાર લીધો અને ડોક્ટરની ઓફિસમાંથી બહાર નીકળી આવ્યો. મેં મારો પગાર ગણવાનું શરૂ કર્યું. મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે પપ્પાના મૃત્યુ પછી મેં ક્યારેય આટલા પૈસા એકસાથે નહોતા જોયા. હું તો 500ની નોટ જોવા માટે પણ તરસી ગયો હતો. હું એ પૈસા વારંવાર ગણતો હતો અને વિચારતો હતો કે સૌથી પહેલા હું ઘરે રાશન લઈ જઈશ, કારણ કે ખાવા પીવાની ચીજોની ખૂબ તકલીફ થઈ ગઈ હતી. હું મારી મમ્મીને સારું ખાવાનું ખવડાવવા માંગતો હતો. મેં પૈસા ઝડપથી મારા ખિસ્સામાં મૂકી દીધા. પણ ત્યારે અચાનક મારી સામે એક સ્ત્રી આવીને ઊભી રહી. તેણે બંને હાથ મારી સામે જોડી દીધા અને કહેવા લાગી, ભગવાનના ખાતર મારી મદદ કરો. તે કંઈ બોલ્યા વિના ફક્ત રડતી જ રહી. તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. હું બોલ્યો, શું થયું છે? તો તે કહેવા લાગી, ગઈકાલે મારા દીકરાનો અકસ્માત થયો હતો. તે મોટરસાયકલ ખૂબ ઝડપથી ચલાવતો હતો. તેણે એ પણ ન વિચાર્યું કે જો તેને કંઈ થશે તો હું શું કરીશ. તેણે મારી ચિંતા ન કરી. હવે તે આ સમયે આઈસીયુમાં પડ્યો છે. તેના ઓપરેશન માટે મને પૈસાની જરૂર છે અને મારી પાસે કંઈ નથી. મારા હાથ ખાલી છે. જો હું એમ કહું કે ભગવાન સિવાય કોઈ મારા બાળકનો જીવ બચાવી શકે છે તો તે પૈસા જ છે. પૈસા વિના મારો દીકરો નહીં બચે. જો પૈસા હશે તો ડોક્ટર તેનું ઓપરેશન કરશે, નહીં તો તેઓ મારા બાળકને ડિસ્ચાર્જ કરી દેશે. મને થોડા પૈસા આપો જેથી મારા બાળકનો જીવ બચી શકે. તે સ્ત્રીના ચહેરા પર એવી લાચારી હતી કે તેને જોઈને મારું દિલ પણ ભરાઈ આવ્યું. મેં વગર કંઈ વિચારીએ તે 3000 તેના હાથમાં મૂકી દીધા. હું બોલ્યો, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તે તમારા દીકરાને લાંબુ જીવન આપે અને તમને ઓલાદનું દુઃખ ન બતાવે. તે સ્ત્રી મને આશીર્વાદ આપતી આગળ વધી ગઈ. તે કોઈ બીજા માણસની સામે હાથ જોડીને પોતાના બાળક માટે પૈસા માંગવા લાગી, પણ તે માણસે તેને ધૂતકારીને ભગાડી દીધી. પછી તે કોઈ ત્રીજા માણસ પાસે જઈને હાથ જોડીને પૈસા માંગવા લાગી, પણ ત્યાં પણ તેને નિરાશા જ હાથ લાગી. તે પળે મારા દિલમાં આવ્યું કે કાશ મારી પાસે એટલા પૈસા હોત કે હું તે સ્ત્રીની મદદ કરી શકત. પછી મેં વિચાર્યું કે હું જાતે હોસ્પિટલના ડોક્ટર પાસે તે સ્ત્રી માટે પૈસા માંગું. હું ઝડપથી સિનિયર ડોક્ટર પાસે ગયો. એક પાસે પૈસાની અપીલ કરી. મેં કહ્યું, મારો દર મહિનાનો પગાર તમે લઈ લો, પણ આ સમયે મને પૈસાની સખત જરૂર છે. મને પૈસા આપો. કોઈએ મને 1000 આપ્યા તો કોઈએ 100 મારા હાથમાં મૂક્યા. હું ખૂબ ખુશ થયો કે ચાલો, જ્યારે હું આ પૈસા તે સ્ત્રીના હાથમાં મૂકીશ તો તે ખુશ થઈ જશે. મેં લગભગ 10,000 જમા કરી દીધા. મેં તે સ્ત્રીને હોસ્પિટલમાં શોધીને આ પૈસા તેના હાથમાં આપ્યા અને કહ્યું, મેં હોસ્પિટલના સ્ટાફ પાસેથી આ પૈસા એકઠા કર્યા છે. તમે આ ડોક્ટરને આપી દો જેથી તેઓ તમારા બાળકની સારવાર શરૂ કરે. બાકીના પૈસાની વ્યવસ્થા પણ ભગવાન જરૂર કરશે. તે સ્ત્રી ઝડપથી આગળ વધી અને મારા હાથ ચૂમવા લાગી. તે કહેવા લાગી, ભગવાન તને આના બદલામાં ખૂબ મોટું ફળ આપશે. ભગવાન કરે તું કરોડપતિ બની જા. તે સ્ત્રીની દુઆ સાંભળીને હું હસી પડ્યો અને આગળ વધી ગયો. કરોડપતિ બનવું તો મારા નસીબમાં નહોતું, પણ મને હવે એવું લાગતું હતું કે 2 વખતની યોગ્ય રોટલી ખાવી પણ મારા નસીબમાં નથી, કારણ કે આજે મને પગાર મળ્યો હતો, પણ તે પણ મેં તે સ્ત્રીને આપી દીધો. અને આગલા 2-3 મહિના સુધી મળનાર પગાર પણ જે મેં હોસ્પિટલના મારા ઓળખીતા કામદારો પાસેથી ઉધાર લીધો હતો તે પણ મારા પગારમાંથી કપાઈ જતો. મારા ઘરમાં રાશન નામની કોઈ વસ્તુ જ નહોતી. હું ઘરે આવ્યો તો મારી મમ્મી મારી રાહ જોતી બેઠી હતી. તે કહેવા લાગ્યા, બેટા શું લાવ્યો? તો મારા ખભા શરમથી ઝૂકી ગયા. મેં કહ્યું, મમ્મી, હું ખોટી દિલાસો તો ન આપી શકું. અને તેથી કહેવા લાગ્યો, આજે મને પગાર નથી મળ્યો, કાલે મળી જશે, તમે ચિંતા ન કરો. મમ્મીએ મારી તરફ જોયું અને પછી સૂકી રોટલી અને અથાણા સાથે ખાવા લાગ્યા. મમ્મી માટે અથાણું ખાવું સારું નહોતું, કારણ કે તેમને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. આ જોઈને મારું દિલ તૂટી ગયું, પણ હું શું કરી શકું? હું ખાધા વિના જ પથારીમાં સૂઈ ગયો. મમ્મી કહેવા લાગ્યા, થોડું તો ખાઈ લે. મેં કહ્યું, ના, મને ભૂખ નથી.
મારી મમ્મી જાણતા હતા કે હું પરેશાન છું. તેઓ કહેવા લાગ્યા, બેટા ચિંતા ન કર, ભગવાન આપણને ઘણું આપશે, તું ખાવાનું તો ખા લે. હું બોલ્યો, મમ્મી મને આ ખોટી દિલાસો ન આપો, ભગવાન આપણને કંઈ નહીં આપે, આપણે બંને આમ જ જીવન વિતાવી દઈશું. મમ્મીએ મારા માથે હળવો ટાપલો માર્યો અને કહેવા લાગ્યા, આજ પછી મારી સામે નિરાશાની વાતો ન કરતો. ભગવાનના હાથમાં બધું છે, જેને ઈચ્છે તેને આપે અને જેને ઈચ્છે તેની પાસેથી છીનવી લે. મમ્મીની વાતો હું સાંભળી રહ્યો હતો. ત્યાં જ અમારા ઘરના દરવાજે ટકોરા થયા. મેં દરવાજો ખોલ્યો તો સામે બે માણસો ઊભા હતા. તેમણે સૂટ પહેર્યા હતા, આંખો પર કાળા ચશ્મા હતા અને કાંડે મોંઘી ઘડિયાળો હતી. સાથે જ તેમની પાસે એક મોટી ગાડી પણ ઊભી હતી. મેં કહ્યું, તમે લોકો કોણ છો? હું તમને નથી ઓળખતો. તો તેમાંથી એક માણસે કહ્યું, ચિંતા ન કરો, તમે અમને નથી ઓળખતા, પણ મિસ્ટર રોહિત, અમે તમને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. તેમણે મારી સામે એક ચાવી અને કેટલાક કાગળો મૂક્યા. મેં હેરાન થઈને પૂછ્યું, તમે મને આ કાગળો અને ચાવીઓ કેમ આપો છો? તો તેમાંથી એક માણસે કહ્યું, આ તમારા માટે એક સરપ્રાઈઝ છે. તમે ઘરે જઈને આરામથી સોફા પર બેસીને આ પત્ર વાંચો, નહીં તો તમને ચક્કર આવી જશે. આ વાત સાંભળીને હું હેરાન થઈ ગયો અને ખામોશીથી તે કાગળ લઈ લીધા. મારું દિલ અંદરથી કોઈ અનહોનીના ડરથી ધ્રુજી રહ્યું હતું. મેં સાંભળ્યું હતું કે અમીર લોકો સારા નથી હોતા. ખબર નહીં આ લોકો મને આ કાગળો કેમ આપવા આવ્યા હતા. આ લોકો મારી પાસેથી શું ઈચ્છતા હતા? મેં વિચાર્યું કે કદાચ આ લોકો મારી બરબાદીનું કારણ બનવાના છે. હું ઓરડામાં આવ્યો તો મમ્મી બોલ્યા, બેટા દરવાજે કોણ હતું? મમ્મીએ મારા હાથમાં તે કાગળો જોયા તો કહેવા લાગ્યા, આ શું છે? હું બોલ્યો, મમ્મી બે અજાણ્યા માણસો મને આ કાગળો આપી ગયા. મને ખુદ ખબર નથી કે આમાં શું લખ્યું છે. મમ્મી કહેવા લાગ્યા, ચાલ ખોલીને જો તો ખરા કે આમાં શું લખ્યું છે. હું બોલ્યો, મમ્મી હું હમણાં જ ખોલું છું, પણ સાચું કહું તો મારી હિંમત જ નહોતી થતી. ખેર, મેં તે કાગળ ખોલ્યો અને વાંચવા લાગ્યો. તેમાં લખ્યું હતું, મિસ્ટર રોહિત, મેં તમને આજે સિટી હોસ્પિટલમાં જોયા હતા. તમે ચપરાસીની હોદ્દે નોકરી કરો છો, પણ તમે આજે પગાર મળતા જ એક ગરીબ સ્ત્રીની મદદ કરી અને પછી બાકીના સ્ટાફ પાસેથી પણ તે સ્ત્રીની મદદ માટે હાથ ફેલાવ્યા. આ બધું જોઈને હું ખૂબ પ્રભાવિત થયો. મેં વિચાર્યું કે તમારા વિશે માહિતી મેળવવી જોઈએ. મને ખબર પડી કે તમે ભણેલા લખેલા અને યુવાન છો, પણ તમારા ભાઈએ તમને ઘરમાંથી કાઢી દીધા છે અને તમે ચપરાસીની નોકરી કરો છો. કાલે સાંજે તમે આ સરનામે પહોંચી જજો. તમારા માટે એક ખૂબ મોટું સરપ્રાઈઝ છે અને ત્યારે જ મને ખબર પડશે કે આ ચાવીઓ કોની છે. આ પત્ર વાંચીને હું ગહન વિચારમાં ડૂબી ગયો. મને આમ બોલાવનાર કોણ હોઈ શકે? મને ડર પણ લાગતો હતો, કારણ કે આજકાલ તો ફ્રોડ ખૂબ સામાન્ય બની ગયું છે. લોકો તો અમારા જેવા ગરીબોને પણ લૂંટવામાંથી નથી ચૂકતા. મમ્મી કહેવા લાગ્યા, રોહિત, આ પત્રમાં એવું શું લખ્યું છે કે તું તે વાંચીને આટલો પરેશાન થઈ ગયો? મેં આખો પત્ર વાંચીને મમ્મીને સંભળાવ્યો. બધું સાંભળીને મમ્મી પણ ગભરાઈ ગયા અને તે બોલવા લાગી, ના રોહિત, તારે કોઈ પણ અજાણી જગ્યાએ જવાની જરૂર નથી. ચૂપચાપ તારી નોકરી કરતો રહે. મેં માથું હલાવી દીધું તો મારી માં બોલવા લાગી, અચ્છા, તો આજે તને પગાર મળ્યો હતો, પણ તે એક સ્ત્રીને આપી દીધો. માની વાત સાંભળીને હું ડરી ગયો, પણ મારી માએ મારો હાથ ઝૂમી લીધો અને કહેવા લાગી, મને મારા દીકરા પર ગર્વ છે. રોહિત, તે ખરેખર મારા હૃદયને ખુશ કરી દીધું છે. હું હંમેશા એમ વિચારતી હતી કે કદાચ મારા ઉછેરમાં જ કોઈ કમી રહી ગઈ હશે, જેના કારણે તારા ભાઈએ મારી સાથે આવું નીચું કામ કર્યું. હું તમને સારા ખરાબની સમજ શીખવી શકી નહીં, પણ આજે જ્યારે મને ખબર પડી કે તે એક ગરીબ સ્ત્રીની મદદ કરી છે, તો મને સંતોષ થયો કે મારા ઉછેરમાં કોઈ કમી નથી. આ તો મોહિત અને તેની પત્નીની નિયત જ એવી છે. ભગવાનનો આભાર છે કે તે મને જીવનમાં આવો દિવસ બતાવ્યો. મેં માની વાતો સાંભળી અને હું હસી પડ્યો. ખેર, સવારે હું મારા કામ પર ગયો હતો. મારો ઈરાદો નહોતો કે હું તે સરનામે જાઉં, કારણ કે મને ડર હતો કે જો તે લોકોએ મારી સાથે કંઈ ખોટું કર્યું તો હું શું કરીશ, મારી માનું શું થશે. હું હોસ્પિટલમાં સફાઈનું કામ કરતો હતો, પણ મારું ધ્યાન વારંવાર તે પત્ર તરફ જતું હતું. મેં વિચાર્યું, કદાચ હું ત્યાં જાઉં તો મને ખરેખર કોઈ મોટું આશ્ચર્ય મળે. દરેકની સાથે દગો જ થાય તે જરૂરી નથી. આખરે મેં હિંમત કરી અને તે સરનામે પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો તે એક ખૂબ મોટું રેસ્ટોરન્ટ હતું. હું તેમાં દાખલ થયો. ચોકીદારે કહ્યું, તમે કોણ છો? તમારું નામ શું છે? મેં કહ્યું, મારું નામ રોહિત છે. તો તે બોલ્યો, અરે, સિટી હોસ્પિટલવાળા? મેં ઝડપથી હામાં માથું હલાવ્યું. તે બોલ્યો, બોસ તમારી રાહ જોઈ રહ્યા છે, હું તમને લઈ જાઉં છું. આ વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો.
પણ તેની સાથે ચાલવા લાગ્યો. તેણે મને એક સેક્રેટરીને સોંપી દીધો અને કહ્યું, આને બોસ પાસે લઈ જાઓ. સેક્રેટરી મને બોસના રૂમમાં લઈ ગઈ. તે રૂમ એસીને કારણે એટલો ઠંડો હતો કે મારી કરોડમાં સનસનાટી થવા લાગી. તે માણસે કહ્યું, તું મને નથી ઓળખતો, તેથી હું મારો પરિચય આપી દઉં. મારું નામ બ્રુજમોહન છે. હું આ રેસ્ટોરન્ટનો માલિક છું, પણ હવે હું આ રેસ્ટોરન્ટ તારા નામે કરવા માંગુ છું. હું આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, તમે મારી સાથે આવું કેવું મજાક કરી રહ્યા છો? તે બોલ્યો, હું તારી સાથે કોઈ મજાક નથી કરતો. મને તું સારો લાગ્યો છે. તારું સ્વસ્થ અને નિષ્કપટ હૃદય મને ગમ્યું, તેથી હું તને આ બધું આપું છું. હું હતપ્રત થઈ ગયો અને બોલ્યો, તમારું કારણ શું છે? તો તે બોલ્યા, આજથી 20 વર્ષ પહેલા મારી સાથે તે જ થયું હતું જે તારી અને તારી મા સાથે થયું. હું કેન્સરનો દર્દી છું. હું મારા 4 દીકરાઓ અને એક દીકરી સાથે રહેતો હતો, પણ મારા 4 દીકરાઓએ મારી જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો. તેઓ બધા પોતાની પત્નીઓના ઈશારે નાચતા હતા. તેમણે મને અને મારી 10 વર્ષની દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યા. મારી પાસે મારા ઈલાજ માટે પણ પૈસા નહોતા. મોત મારા માથા પર ઘૂમી રહ્યું હતું. પછી એક દિવસ એક માણસ મને મળવા આવ્યો. હું તેની પાસે ગયો તો તેણે રેસ્ટોરન્ટની ચાવી મારા હાથમાં આપી દીધી. હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં પૂછ્યું, તમે આવું કેમ કરો છો? તો તે બોલ્યો, આ પ્રોપર્ટી તારા બાપના નામે નીકળી છે, તેથી અમે તે તને સોંપી રહ્યા છીએ. આ વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે મારા બાપના નામે તો આવી કોઈ પ્રોપર્ટી નહોતી. ખેર, મેં તપાસ કરી તો ખબર પડી કે આ રેસ્ટોરન્ટ મારા પપ્પાને તેમના લગ્ન પહેલા જ દગાથી હડપ લેવામાં આવ્યું હતું. જે તેનો માલિક બન્યો હતો તેને ખબર પડી ગઈ હતી કે આ દગાબાજી છે, કારણ કે તેણે ખોટી રીતે આ રેસ્ટોરન્ટ મારા પપ્પા પાસેથી હડપી લીધું હતું. પણ તેની આ બાબતની ખૂબ મોટી સજા તેને મળી હતી. તેના 2 બાળકો તેની આંખો સામે તડપીને મરી ગયા હતા. તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી અને તેને જાતે પણ એક ખૂબ મોટી બીમારી લાગી ગઈ હતી. હવે તેને અહેસાસ થઈ ગયો હતો કે કોઈનું દિલ દુખાવવું, કોઈની વસ્તુ પર નાજાયજ કબજો કરવો ભગવાનને ખૂબ ખરાબ લાગે છે અને તે તેની સજા જરૂર આપે છે. આથી જ તેણે મારું નામ અને સરનામું શોધી કાઢ્યું અને મને મારી અમાનત પાછી આપી દીધી. મેં તે રેસ્ટોરન્ટ ચલાવવાનું શરૂ કર્યું અને ખૂબ મહેનત કરી. જુઓ, આ પ્રગતિની મંજિલ નક્કી કરતા હું ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયો. મેં મારી સારવાર કરાવી અને ભગવાનની કૃપાથી હું હવે સાજો થઈ ગયો. પણ કહે છે ને, દરેક મનુષ્યનો અંત મોત છે. મારું કેન્સર હવે ફરીથી પાછું આવ્યું છે. મેં સારવાર પણ કરાવી, પણ હવે તે બીમારી લાઈલાજ થઈ ગઈ છે. મને હવે એવું લાગવા માંડ્યું છે કે જીવનના દિવસો પૂરા થઈ ગયા છે અને હવે મોત મારી રાહ જોઈ રહ્યું છે. આથી જ હું ઈચ્છું છું કે આ રેસ્ટોરન્ટ એવા વ્યક્તિના હાથમાં જાય જે બીજાને ફાયદો કરે. મેં તને હોસ્પિટલમાં જોયો હતો. તે એક સ્ત્રીનું ભલું કર્યું હતું. જ્યારે તારી પાસે તે સમયે માત્ર 3000 રૂપિયા જ હતા, હું વિચારવા લાગ્યો કે જો તે આટલા ઓછા પૈસામાં પણ કોઈની મદદ કરી શકે છે, તો તારી પાસે વધુ પૈસા આવે તો તું કેટલા લોકોની મદદ કરીશ. અને હું મારી પ્રોપર્ટી મારા દીકરાઓના નામે પણ નથી કરવા માંગતો, જેમણે મને ધિક્કાર્યો છે. તેથી હું આ પ્રોપર્ટી તારા નામે કરી રહ્યો છું અને આશા રાખું છું કે તું લોકોનું ભલું કરતો રહીશ. બસ મારી તારી પાસે એક નાની વિનંતી છે કે મારી દીકરી રિયાનો હાથ પકડી લે અને તેની સાથે લગ્ન કરી લે. મારી એક જ દીકરી છે. હું તેને તેના ભાઈઓના હવાલે છોડીને નથી જઈ શકતો. તે ખૂબ જ નિષ્કપટ છે. તેના ભાઈઓ અને ભાભીઓ તેનું જીવન નરક બનાવી દેશે અને ખબર નહીં તેના લગ્ન ક્યાં કરી દેશે. તે માણસની વાતો સાંભળીને મને એવો અહેસાસ થયો કે મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારું એક નાનું પુણ્ય કામ મારા માટે આટલું મોટું ફળ આપશે. મેં વિચાર્યું, કદાચ આ જ લીધે આપણને ગરીબીની મદદ કરવી જોઈએ. મેં ભગવાનના માર્ગમાં થોડા રૂપિયા આપ્યા અને ભગવાનને મને 100 કરોડની પ્રોપર્ટી મારા હાથમાં સોંપી દીધી. આ દ્રશ્ય એવું હતું કે મારી આંખોમાં આંસુ આવી ગયા અને મેં ભગવાનનો આભાર માન્યો. મને આજે ખબર પડી કે એ સાચું છે કે બીજાની મદદ કરવાથી દિલને સુકૂન મળે છે અને ભગવાન પણ ખુશ થાય છે. હવે હું તે રેસ્ટોરન્ટમાં કામ કરવા લાગ્યો. થોડા જ દિવસોમાં મને રેસ્ટોરન્ટના બધા મામલા સારી રીતે સમજાવવા લાગ્યા. મારી ટ્રેનિંગ પણ કરાવવામાં આવી અને મારું શિક્ષણ પણ મારા ઘણા કામ આવ્યું. રેસ્ટોરન્ટનું કામ સમજવાની સાથે સાથે બ્રુજમોહન સાહેબે મારા લગ્ન રિયા સાથે કરાવી દીધા. રિયા ખૂબ જ સુંદર છોકરી હતી અને તેનાથી પણ મોટી વાત એ હતી કે તે દિલની ખૂબ જ સાફ છોકરી હતી. લગ્ન પછી હું
તેને એક અલગ ફ્લેટમાં લઈ ગયો, કારણ કે મેં હોસ્પિટલની નોકરી છોડી દીધી હતી. તેથી હોસ્પિટલનો ફ્લેટ પણ છોડવો પડ્યો. પણ બૃજમોહન સાહેબે મારા માટે એક ખૂબ જ સારો ફ્લેટ બુક કરાવ્યો હતો, જે મારા અને રિયાના નામે હતો. હવે હું, મારી માં અને રિયા આ ફ્લેટમાં રહેવા લાગ્યા. ખૂબ જલ્દી હું બધું સંભાળવામાં સક્ષમ થઈ ગયો. જ્યારે હું બોસની સીટ પર બેઠો તો જોયું કે મેનેજરની લાઈનમાં મારો ભાઈ પણ ઊભો હતો. મારો ભાઈ તો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. થોડી વાર પછી જ્યારે હું ઓફિસમાં ગયો તો મારો ભાઈ પણ મારી પાછળ પાછળ આવ્યો. તે બોલ્યો, રોહિત, આ બધું કેવી રીતે થયું? મેં કહ્યું, હવે હું તમારો બોસ છું, તેથી મને રોહિત કહેવાની જરૂર નથી. આ સાંભળીને મારા ભાઈનું મોં લટકી ગયું. તે બોલ્યો, તું મારો નાનો ભાઈ છે, તું હવે મારી સાથે આવું કરીશ? તારે તો મારી પ્રગતિ કરાવવી જોઈએ અને મારી વાતોને દિલથી ભૂલી જવું જોઈએ. મેં કહ્યું, જો તમારા મોંમાંથી આજ પછી આવી કોઈ વાત સાંભળી તો હું તમને આ નોકરીમાંથી કાઢી મૂકીશ. મારી વાત સાંભળીને મારો ભાઈ ગભરાઈ ગયો અને મારી ઓફિસમાંથી નીકળી ગયો. મેં વિચાર્યું કે આ તો બધું ભગવાનની લીલા છે. કોઈ તમારા પર હુકુમત કરવા માંગે, પણ સમય બદલાતા જ તે તમારા પગમાં પડવા તૈયાર થઈ જાય છે. મેં મારા જીવનમાંથી શીખ્યું કે ક્યારેય પોતાના પર ઘમંડ ન કરવું જોઈએ. જેટલું શક્ય હોય ગરીબોની મદદ કરવી જોઈએ. હવે હું રેસ્ટોરન્ટ ચલાવવા લાગ્યો અને ભગવાનની એવી કૃપા થઈ કે રેસ્ટોરન્ટ પહેલાથી પણ વધુ ચાલવા લાગ્યું. મેં ઘણા ગરીબ પરિવારોની મદદ કરી. હવે મારા સસરા મારાથી ખૂબ ખુશ હતા અને મારી પત્ની રિયા તો ખૂબ જ સારી પત્ની સાબિત થઈ. તેણે મારી માની જે રીતે લગનથી સેવા કરી, મને વિશ્વાસ જ નહોતો આવતો કે તે એક વહુ છે. તે તો દીકરી બનીને મારી માની સેવા કરતી હતી. મારી મા પણ રિયાથી ખૂબ ખુશ હતી. આજે હું મારા જીવનમાં ખૂબ ખુશ છું. કોઈ ચીજની કોઈ કમી નથી. હવે તમને શું લાગે છે? શું મારે મારા ભાઈ અને ભાભીને માફ કરી દેવા જોઈએ? કોમેન્ટમાં જણાવો. આ સંપૂર્ણ વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો હેતુ ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને હાઇપ પણ આપો. આવી બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.